અમદાવાદથી એક ચોંકાવનારો અને સંવેદનશીલ મામલો સામે આવ્યો છે, જ્યાં જતન ચિલ્ડ્રન હોસ્પિટલ બાળકના મોત બાદ ભારે વિવાદમાં આવી છે। ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલી જતન ચિલ્ડ્રન હોસ્પિટલમાં 82 દિવસથી સારવાર હેઠળ રહેલા નવજાત શિશુનું બુધવારના રોજ મોત થયું છે। બાળકનો ઇલાજ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યો હતો। પરિવારના જણાવ્યા મુજબ 31/10/2025ના રોજ ખેડાની ખાનગી હોસ્પિટલમાં અધૂરા મહિને સિઝેરિયન ડિલિવરી કરાવવામાં આવી। બાળકનું વજન માત્ર 800 ગ્રામ હોવાનું કહીને તપાસ માટે ધોળકાની જતન ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર સુહાસ પટેલના બોલાવવામાં આવ્યા। ડોક્ટરે બાળકને પેટીમાં રાખવાની જરૂર હોવાનું જણાવી 2.5 લાખ રૂપિયા ખર્ચ અને 45 દિવસની સારવાર જણાવી। જ્યારે પરિવારે સરકારી હોસ્પિટલમાં લઈ જવાની વાત કરતા ડોક્ટરે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જણાવ્યું હતું। ત્યારબાદ નવજાત શિશુને જતન ચિલ્ડ્રન હોસ્પિટલ ધોળકા લાવવામાં આવ્યો હતો। પરિવારનો આક્ષેપ છે કે 45 દિવસની જગ્યાએ બાળકને 83 દિવસ સુધી પેટીમાં રાખવામાં આવ્યો અને 2.5 લાખની જગ્યાએ અંદાજે 7 લાખ રૂપિયાની વધુ ખર્ચ થયો છે। પરિવારે બાળકના ઇલાજ માટે પોતાનું ઘર પણ વેચી માત્ર એકત્રિત કર્યા હોવા છતાં પૈસા બાળકને બચાવી શક્યો નહીં। પરિવારનો વધુ આરોપ છે કે ડોક્ટરોએ કહ્યું હતું કે બાળકને અહીંથી લઈ જશો તો હોસ્પિટલની બહાર મૂકી દઈશું। આ મામલે પરિવારે 112 પોલીસને જાણ કરી હતી, જેના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિવારની અરજી લીધી। બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યું છે। મારું નામ ગંગાબેન કલ્પેશભાઈ રાવળ, હરિયાણા રહેવાસી। ખેડા હલીમામાં મારી ડિલિવરી કરાયેલી અધૂરા મહિને 7 મહિના 7.5 મહિના થયેલા। ત્યાં ડિલિવરી કરાવી, મારો છોકરો હતો। 4 છોકરીઓ પર મને છોકરો આપ્યો તો એમણે એવું કીધું કે અધૂરા મહિને છોકરો છો તો અને કાચની પેટીમાં મૂકવો પડશે। કાચની પેટીમાં મૂકશો તો બાળક બચી જશે, બાળક સારું છે, એની પાસે થોડો ખર્ચો કરો તો તમારું બાળક તમને સારું મળશે। પછી મારા ઘરવાળાએ કીધું કે હા અમે ખર્ચો કરવા તૈયાર છીએ, પણ એમણે એવું કીધું કે અમને એવું કીધું કે મને સરકારી હોસ્પિટલમાં અમે જઈએ, પણ એમણે એવું કીધું સરકારી એ સરકારી, પ્રાઇવેટ મારું દવાખાનું છે જે કલીકુંડ, ત્યાં આગળ લઈ લો, 2.5 લાખ ખર્ચો થશે પણ બાળક તમને સારું મળશે। આ તમને કયા ડોક્ટર જણાવ્યું હતું? નિશા મેડમ જે હાલીમાના નિશા મેડમ છે એમને જણાવેલું કે આ બાળક સારું છે, એની પાછળ ખર્ચો કરો તો આ બાળક બચશે। કાચની પેટીમાં મૂકો। એમણે બાળકના ડૉક્ટર બોલાવી લીધા હતા અહીંથી, એ અમને ખબર નથી। આ મારા ઘરવાળાના મારું ઓપરેશન થયેલું, સીઝર થયેલું છે, મારું સીઝર ઉપર છોકરો આવ્યો અધૂરા મહિને। અમે બાળક બચાવવા માટે મહેનત કરી, 2.5 લાખ કીધા હતા, 2.5 લાખના અમે 7.5 લાખ રૂપિયા થઈ ગયા છે। આ સાહેબ અમને છેતરીને લાયા। એમણે એવું કીધું 2.5 લાખ ખર્ચામાં પતી જશે, તો થોડું કરીને અમે 7.5 લાખ રૂપિયા લીધા અને મારું બાળક અત્યારે હું ગુમાવી ચૂકી છું। એનો મારો નિર્ણય જોઈએ છે કે મારું બાળક, હું ગઈકાલે હું હસતું ખીલતું મેલીને ગઈ હતી તો મારું બાળક, એમણે એવું કીધું કે તમે કાલ સવારે સિવિલ લઈ જાઓ। અમે સિવિલ લઈ જવા તૈયાર થયા તો એમણે એવું કીધું કે મારી બોપલમાં હોસ્પિટલ છે ત્યાં લઈ જાઓ। હું એમ કહું કે મારે અમદાવાદ લઈ જાઉં છું તો એમની હોસ્પિટલો બતાવે, એમની હોસ્પિટલો હું રાતે મૂકીને ગઈ છું। અમે ઓછામાં ઓછા 50 થી 60 માણસ અંદર હતા। અમે જોયું છે બધાને બી કે બાળક મારું હલન ચલન છે, હાથ પગ હલાવે છે, રડે છે, સરસ આમ હલન ચલન હતું। ને સવારમાં અમને ફોન કર્યો કે તમે આવો, તમારા બાળકને લઈ જવાનું। અમે રાજી થઈ ગયા, લઈ જતા હતા અમે અમદાવાદ। સવારમાં અમે આવ્યા તો સર અમને કોઈ બાળકમાં કશું મળે જ નહીં। એમને હોસ્પિટલની પેલી ગાડી બોલાવી લીધી હતી, તે કે તમારું બાળક આગળ લઈ જવા જેવું છે નહીં। તો સાહેબ મારું એટલું જ કહેવાનું છે કે રાતે હું હસતું ખેલતું રમતું મેલીને ગયેલી જોઈને મારામાં હું એકલી નહીં, મારી પાછળ કેટલા બધા બેઠા હતા। એમના 5 ડૉક્ટરો હલીમાના છે, હલીમાના ડૉક્ટર બી હતા। એમણે બતાવ્યું બી, ખોટી રીતે અમને હેરાન કરે કે તમે બાળક લઈ જાઓ, અમને પોલીસ બોલાવીશું, તમે બાળક નહીં લઈ જાઓ તો રાતે તમે અત્યારે નિશાથી ઘરે જાઓ। ઘરે જઈને કહેશે તમે 12 વાગે ગાડી આવશે, તમારા ઘરે પોલીસ આવશે, તમને ઉઠાઈ જશે, રાતે તમારે હેરાન થવું પડશે। આવી બધી અમને બિરાણી બતાવતા હતા। બીજું કે શનિવારે 17 તારીખની દિવસે એક ધારે ફોન ઠોક કરતા હતા, તમે પૈસા ભરો, તમે પૈસા નહીં ભરો તો અમે દવા ચાલુ નહીં કરીએ। સર અમે કીધું કે અમને થોડો ટાઈમ આલો, તો બી અમે 3 વાગ્યાના 3:30 વાગ્યાના સમયમાં અમે આવી ગયા અહીં ગાડી। અમે પૈસા સ્ટોરમાં બી 20,000 ભર્યા, વત્તા સાહેબનું 20,000 ભર્યા, વત્તા કે લેબોરેટરીવાળાના 10 ભર્યા, એમ કરીને 50,000 ભર્યા। તો સાહેબ મારા છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ થવી જોઈએ કે નહીં? અમારા છોકરાનું ગુમાયાનું કારણ હું એટલું જ માગું છું કે અમને ટ્રીટમેન્ટ સારી કરી નહીં હોય, આ જે છેલ્લા 4-5 દાડાની અંદરમાં એ માટેનો મારો છોકરો ગુમાયો છે, એ મારો ન્યાય જોઈએ છે કે મારો છોકરો હસતો ખીલતો એકદમ શું થઈ જાય એનો। 2-2.5 વાગ્યાના ગાળામાં અમે અહીંથી ગયા તો એમણે ફોન કર્યો કે તમારા છોકરાના ધબકારા ઓછા થતા જાય છે। તો મારા કહેવાનો મતલબ એમ કે અમે 3 વાગ્યાના અહીં હતા, રાતે 2-2.5 વાગે અમે ગયા, ત્યાં લગીને એના ધબકારા સારા હતા, એનો શ્વાસ સારો હતો।
એ ડૉક્ટર પેલી નર્સ સાથે હલાવે અને તો હલીને રડતો બતાવ્યો બધાને કે જુઓ તમારો છોકરો સારો છે, એનો કશું થયું નથી, એકદમ ઓકે છે. મારું નામ કલ્પેશભાઈ બાબુભાઈ રાવળ છે. મારી પત્નીને મેં હલીમાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે બદલ 7મા મહિને ડિલિવરી થતાં ડૉક્ટર નિશાબેને હોસ્પિટલના નાના છોકરાના બાળકને બોલાવી હતા. એ બાળકના ડૉક્ટર જતન હોસ્પિટલમાંથી આવેલા હતા એવું આપણને જણાવ્યું નહોતું, પણ જે છતાંય અમે બાળકના ડૉક્ટર આવ્યા છે એવું કહેવડાવ્યું હતું. તે પછી અહીંયા આગળ અમને કીધું બાળક ડિલિવરી થઈ 7મા મહિને 7.5મા મહિને પછી અમને એવું કહેવડાવ્યું કે બાળકના ડૉક્ટર આવ્યા છે, તમે બાળકના ડૉક્ટરને બતાવી. બાળકના ડૉક્ટર આવીને જોયું કે તમારું છોકરું સારું છે, તમે ખર્ચો કરો. પછી અમે એવું કીધું કે સાહેબ કેટલો ખર્ચો થશે? તો કે 2.5 લાખ રૂપિયા જેવો ખર્ચો થશે. તો મેં એવું કીધું કે સાહેબ અમે સિવિલમાં લઈ જાય. તો કે સિવિલ જેવી સિવિલમાં થશે, કે સિવિલ સરકારી જેવું સરકારીમાં થશે, તમે અમારી હોસ્પિટલમાં લઈ લો, તમારો 2.5 લાખ રૂપિયા ખર્ચો થશે, 45 દિવસમાં તમારું છોકરું સારું થઈ જશે. આજથી 45 દિવસ નહીં, 45 દિવસ થયા તો અમે પૂછ્યું તો કે તમે આજે થોડો ખર્ચો કરો, કાલે કરો, એમ કરીને અમારી કને 7.5 લાખ રૂપિયા લઈ લીધા છે. પછી તે છતાંય શનિવારે અમને આ રીતે હેરાનગતિ કરી હતી અને શનિવારે અમને એવું કહી દીધું 17 તારીખે કે તમે અહીંથી છોકરું લઈ જાઓ, નકર અમે બહાર મેળ દઈએ છીએ, નકર કે પોલીસ કેસ કરીએ છીએ. આવું બધું અમને ધમકી આપતો હતો. તે છતાં અમે કીધું કે અમે પૈસા ભર્યા, તે છતાં તમે તે દાડે મેં 60,000 રૂપિયા ભર્યા, તે છતાંય સારવાર ના કરી. તે પછી અમે મંગળવારે પાછા આવ્યા. પછી પૂછ્યું તો કે તમે અહીંથી છોકરું લઈ જાઓ, નકર કે હું મીડિયા બોલાવું છું, કે મીડિયાએ મારું કશું નહીં તોડ લે, પોલીસવાળાએ મારું કશું તોડી નહીં લે. આવું બધી અમને ધમકી આલતો હતો. પછી અમે પોલીસ કેસ કર્યો. પછી રાતે સમાધાન કર્યું. સવારમાં અમે લઈ જવા માગતા હતા. તો સવારમાં અમે 3 વાગે છોકરું જોતું રમતું જોયું છે અને રાતે 3 વાગે અમે રમતું મેલીને ગયા છે. અને સવારમાં ફોન આવ્યો કે તમે જલ્દી આવો, તમારું છોકરું આવું થયું છે. પછી અમે આવું કર્યું. પછી અમે કેસ કર્યો, પોલીસ કેસ કર્યો. પછી અમે 16 સિવિલ છોકરાને લઈ ગયા પોસ્ટમોર્ટમ માટે મેલ્યું હતું. પોસ્ટમોર્ટમ કરીને આવ્યો છું. અમારી એક જ માગ છે કે અમને ન્યાય આપો. અમને આ રીતે અમને છેતરીને આ રીતે ચમ કર્યું. આમાં પૈસામાં કેટલો ખર્ચો થયો ને ક્યાંથી પૈસાનો વેડો થયો તમારે? અમારે જો હું વ્યાજે પૈસા લાવ્યો તો મારું ઘર વેચી માર્યું, મારી જમીન હતી થોડીક એ મેં મેળવી દીધી. તે છતાં અમને આ રીતે આવું કર્યું અને અમને 2.5 લાખ રૂપિયા કરીને લાવ્યા હતા અને અમને આ રીતે છેતર્યા છે. આજ મારી કન થયું, કાલ કોઈની બીજા કને ના થાય. એટલે મને આ હોસ્પિટલ પર કરે કાયદા કરો અને આ હોસ્પિટલનો કંઈક કરો અને અમારા જેવા બીજા ના ફસાય એ માટે હું વિનંતી કરું છું. ન્યાય આપો. બાળક નહીં લઈ જાવ તો તમે રોડ ઉપર મૂકી દેશો એવું? હા, એ સાહેબે એવું કીધું કે તમે અહીંથી બાળકને નહીં લઈ જાઓ તો કે અમે રોડ ઉપર મેળ દઈશું, નકર ગમે તો મેળ દઈશું. પોલીસ કેસ કરે અને કે હું પોલીસ બોલાવીશ. આવું બધું અમને ધમકી આપતો હતો એ ભાઈ. મારું નામ હિતેશ છે. હું હરિયાળા રહું છું અને કલ્પેશભાઈ મારા પાડોશી છે અને અમારા ઘર જેવા સંબંધ છે. એમના બાળકને ખેડા હોસ્પિટલથી અહીં પેટીમાં મૂકવાનું કહીને ધોળકા ખાતે લાવ્યા હતા. એમને જે 45 દિવસની જે તે ટાઈમે વાત કરી હતી અને જે ખર્ચાની વાત કરી હતી, એમણે ડૉક્ટરે એમને અંધારામાં રાખીને કોઈ ખર્ચાનો કોઈ વ્યવસ્થિત જવાબ કીધું નહીં કે આનો આટલા થશે, આના આટલા થશે. એ ભાઈ એમના છોકરાને બચાવવા એમનાથી બનતી પ્રોસેસ કરી, જેટલા ખર્ચા એટલા એમણે ખર્ચ્યા છે. બધી મગજમારી કરી, છોકરાને બહાર કાઢી મૂકવાની વાત સુધી ડૉક્ટરો પહોંચી ગયા હતા. ડૉક્ટર એ ત્યાં સુધી પહોંચી ગયા હતા કે તમે તમારા છોકરાને લઈ જાઓ ને તો અમે પોલીસ બોલાવીશું. અમે બધી મગજમારી કર્યા પછી એમની જો સાહેબ જોડે સમાધાન કરીને એમની દવા ત્યાં આગળ ચાલુ રાખવા માટે અમે સમજાયા છે. અને આ બધું સમજાયા પછી છોકરું બીજા દિવસે બપોરે 1 વાગે એક્સપાયર થઈ ગયું છે. એમાં અમને શંકા છે કે ડૉક્ટરો અમે રાતે 1:30 વાગ્યા સુધી હતા ત્યાં સુધી બાળક કમ્પ્લીટ તંદુરસ્ત હસતું રમતું હતું. અને આ થઈ ગયા પછી અમે જેવા ઘરે પહોંચ્યા છીએ તૈયારીમાં એમનો ફોન આવ્યો કે તમારા બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો અમારે એ જાણવું છે કે આ 24 કલાકમાં એવું તો શું થઈ ગયું કે અમે ગયા ને અડધો કલાકની અંદર કે એને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. બીજા દિવસે સવારમાં એ 1 વાગે એક્સપાયર થઈ ગયું. અને શનિવારથી એક જ ધાર્યું કે કરે છે કે તમે લઈ જાઓ. એટલે એનો મતલબ તો સીધો એ થાય કે ડૉક્ટરોને ખબર જ હતી કે બાળકમાં કંઈ રહ્યું નહીં એમ. અને પંચકેસના બાળકની બોડી ઉપરના ડાઘા પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે ભાઈ એના આમ એ ઘણા ટાઈમથી એકની એક પરિસ્થિતિમાં રાખેલો છે અને આમથી આમ કોઈ બાજુ ફેરવે નહીં. અને અમને યોગ્ય ન્યાય મળે એવો તમે તમારા તરફથી પ્રયત્ન કરો. પરિવારે તે રીતનો ખર્ચો કર્યો, કેટલો ખર્ચો કર્યો છે અત્યાર સુધીમાં? પરિવારે અંદાજે 2.5 લાખ રૂપિયા જ્યારે એમને કીધું હતું એ પછી એમને ટુકડે 7.5 થી 8 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. એમનું ઘર બાર બધું વેચી દીધેલું છે. ઉછીના વ્યાજે બધા પૈસા લઈને એમણે જેટલું થાય એટલું તો કર્યું છે. એમને ખબર પડી કે ભાઈ હવે એમની કન્ડિશન નહીં કે પૈસા ખર્ચી શકે, એટલે એમણે એક જોવા જઈએ તો એમણે હાથ જ ઊંચા કરી લીધા છે
અને એમણે શનિવારને એટલું જ કે કરે છે કે તમે અહીંથી લઈ જાઓ, તમે અહીંથી લઈ જાઓ. એમને અગાઉ ખબર હતી તોય બી એમણે અંધારામાં રાખીને એમને છેતરીને આ હોસ્પિટલમાં લાવ્યા છે. અને પછી અત્યારે શનિવારથી અંધારામાં રાખ્યા અને છેલ્લે બાળક એમનો મૃત જાહેર થયો તારે એવા હાથ ઊંચા. મારું નામ રસિકભાઈ રમેશભાઈ રાવળ છે. મારા કલ્પેશભાઈ મારો કાકાનો દીકરો નાનો ભાઈ છે, મારા પાડોશીમાં જ રહે છે. જ્યારે હોસ્પિટલમાં એમની વાઈફને દાખલ કરી ત્યારે એમને જ્યારે ધોળકા શિફ્ટ કરવાના થયા અને અહીંયા લાવ્યા ત્યારે મેં મારા ભાઈને પૂછ્યું હતું કે આટલો કેટલો ખર્ચો કહે છે, તો કે 2.5 લાખ રૂપિયા ખર્ચો કહે છે. 2.5 લાખમાં 45 દિવસ કીધા છે. 45 દિવસની અંદર આપણને બાળક સ્વસ્થ અને પાછું આપી દેવાનું કહ્યું છે. પછી એની સાથે હું વારંવાર દવાખાને અહીંયા આવતો હતો ડૉક્ટરો સાથે પૈસા ભરાવવા માટે. ત્યારે ડૉક્ટર અમને એવું કહેતા હતા કે તમારું બાળક સ્વસ્થ છે, સુંદર છે, સારું છે, આટલા પૈસા ભરી દો તો સારું થઈ જશે. એ રીતે વારંવાર પૈસા ભરાવડાયા છે અમારી જોડે. અત્યારે સુધી 7.5 લાખ રૂપિયા અમે ખર્ચો કરી નાખ્યો છે. મારા ભાઈએ પોતાનું ઘર વેચી માર્યું અને એને પોતાની જમીન પણ ગીરે મૂકી દીધી, પણ તોય એનો કોઈ ન્યાય મળ્યો નહીં. અને જ્યારે પણ ડૉક્ટર હું સાથે આવતો હતો અને ડૉક્ટર મને ખુદને એવું કહેતા હતા કે ભાઈ પૈસા ભરો, 3.5 લાખ રૂપિયા ભરો તો હું ટ્રીટમેન્ટ કરું. છેલ્લા શનિવારે મને એવો જવાબ આપી દીધો કે 3.5 લાખ રૂપિયા ભરો તો હું ટ્રીટમેન્ટ કરું, નકર કે હું તમારું બાળક અહીંથી લઈ જાઉં, નકર કે હું બહાર મૂકી દઈશ. આજ સુધી મારી સાથે એ રીતે વાત કરી હતી એ ડૉક્ટરે. મારી સાથે મારી પત્ની જોડે પણ અભદ્ર શબ્દો બોલ્યા હતા કે તમારી જણચો મૂકી અને મને પૈસા આપો, એટલે સુધી પણ મને વાત કરી હતી ડૉક્ટર સાહેબે. તમારી માંગ શું છે? મારી માંગ એવી છે કે એ ભાઈ એવું બોલ્યો છે કે મારું કોઈ તોડી નહીં લે અને મારે ઉપર સુધી પહોંચશે, હું એક ફોન કરીશ તો બધું પતી જશે. તો અમારા ગરીબ માણસનો અમને ન્યાય કોણ આપશે? અમારા ગરીબ માણસનો અમે આટલા બધા પૈસા ખર્ચીએ, અમારું પોતાનું બાળક પણ ગુમાવી દીધું અમે, તો અમને ન્યાય નથી મળ્યો આજે. એટલે અમારો ન્યાય માટે અમે સરકારને અમે માંગ કરીએ છીએ કે આવી હોસ્પિટલોમાં આવા ડૉક્ટરો સાથે કડક ને કડક પગલાં લે અને અમને ન્યાય મળે. ગોહિલ સોહિલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, ધોળકા, અમદાવાદ.